નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યામાં આજે આપણે પ્રકાંડના સામાન્ય અને વિશિષ્ટ કાર્યો વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન થાય, પ્રકાંડ એટલે શું? અને પછી છે પ્રકાંડના ભાગો અને એના સામાન્ય કાર્યો વર્ણવો. તો આપણે જાણીએ છીએ કે જ્યારે બીજને આપણે જમીનમાં વાવીએ છીએ ત્યારે બીજની અંદર ભ્રૂણધરી આવેલી છે. ભ્રૂણધરી, બરાબર છે. હવે આ જે ભ્રૂણધરી હોય છે એની અંદર આપણે અગાઉના લેક્ચરમાં પણ મિત્રો વાત કરી ચૂક્યા છીએ. અને સમજવા માટે લખીએ તો ભ્રૂણધરીમાં ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ એવા વિસ્તારો જોવા મળે છે. આ જે ભ્રૂણાગ્ર છે એમાંથી પ્રકાંડ એટલે કે પ્રરોહનું નિર્માણ થાય છે અને ભ્રૂણમૂળમાંથી મૂળનું નિર્માણ થાય છે. બરાબર, એટલે કે મૂળ તંત્રનું નિર્માણ થાય છે અને ભ્રૂણાગ્રમાંથી પ્રરોહ તંત્રનું નિર્માણ થાય છે. તો પ્રકાંડ એ અંકુરિત બીજના ભ્રૂણના ભ્રૂણાગ્ર, જો આ જે બીજ છે, આ બીજની અંદર આ જે ભ્રૂણ છે એ ભ્રૂણના જે આ ભ્રૂણાગ્રનો ભાગ છે એ ભ્રૂણાગ્ર અથવા તો જેને પ્રાંકુર કહીએ છીએ એમાંથી વિકસતો શાખાઓ, પર્ણો, પુષ્પ અને ફળ ધારણ કરતો અક્ષનો ઉર્ધ્વગામી ભાગ. બરાબર, આવી રીતે અક્ષનો જે ઉર્ધ્વગામી ભાગ છે જે શું ધરાવે છે? તો પર્ણો ધરાવે છે. બરાબર, શાખાઓ ધરાવે છે, શાખાઓ પણ ધરાવે છે. આ ઉપરાંત પુષ્પ ધરાવે છે તેમજ ફળ પણ ધરાવે છે. ઓકે, એ અક્ષનો ઉર્ધ્વગામી એટલે કે ઉપરની તરફનો જે ભાગ છે જે ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે. બરાબર, તો હવે ગાંઠ એટલે શું એ સમજીએ. તો પ્રકાંડના જે ભાગમાંથી પર્ણો ઉદ્ભવે તેને ગાંઠ કહે છે. બરાબર, તો આ ભાગ ધારો કે ગાંઠનો છે, બીજો આ ભાગ ગાંઠનો છે એમ કહી શકાય, જ્યાંથી પર્ણની ઉદ્ભવે છે. અને બે ગાંઠ વચ્ચેનું અંતર, અહીંથી અહીં સુધીનું જે અંતર છે એને આપણે શું કહીશું? આંતરગાંઠ. બે ગાંઠ વચ્ચેનું અંતર એને શું કહેવાય? આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાંડ ઉપર અગ્રીય કે કક્ષીય કલિકાઓ હોય છે. બરાબર, કાં તો કલિકા અગ્રભાગે આવેલી હોય કાં તો કક્ષમાં કલિકા હોય. બરાબર, તો અહીં કક્ષીય કલિકા અથવા તો અગ્રીય કલિકા આવી રીતે કલિકાઓ હોઈ શકે છે. બરાબર, પ્રકાંડ જે છે એ સામાન્ય રીતે તરુણ હોય ત્યારે લીલું હોય છે. એટલે કે બીજમાંથી જ્યારે અંકુરણ થઈ અને શરૂઆત થાય છે ત્યારે એ લીલું હોય છે અને પછીથી ઘણીવાર એ કાષ્ઠીય અને ઘેરા કથ્થઈ રંગનું બને છે. બરાબર, તરુણ હોય ત્યારે લીલા રંગનું હોય છે અને પછી જેમ જેમ ઉંમર થાય છે, એનો વિકાસ થાય છે, એમ કાષ્ઠીય બનતું જાય છે, ઘેરો કથ્થઈ રંગ ધારણ કરે છે. પ્રકાંડના મુખ્ય કાર્યોની મિત્રો વાત કરીએ તો પહેલું છે પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો પ્રસાર એટલે કે ફેલાવો કરવાનું કાર્ય કરે છે. આ જમીન છે અને એની ઉપર જ્યારે પ્રરોહતંત્રનો વિકાસ થાય છે, એટલે પ્રકાંડનો વિકાસ થાય છે, તો એના ઉપર જે છે પર્ણો, શાખાઓ અને ફળ ધરાવતી જે શાખાઓ છે એનો પ્રસાર એટલે કે ફેલાવો કરવાનું કાર્ય કરે છે. તો આ પહેલું કાર્ય છે, એનું સામાન્ય કાર્યની આપણે વાત કરીએ છીએ. તે પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરે છે. તો મૂળ જે પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે, બરાબર, એને પ્રરોહતંત્ર એનું આગળ તરફ વહન કરાવે છે. બરાબર, આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરે છે. પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય? તો પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી જોવા મળે છે. પર્ણ એ શું છે? તો વનસ્પતિનું રસોડું કહેવાય, કેમ કે અહીંયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી જોવા મળે છે. તો અહીં
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે જે પદાર્થો એટલે ગ્લુકોઝ જેવા કાર્બનિક પદાર્થોનું વહન પણ આ પ્રરોહતંત્ર દ્વારા થતું જોવા મળે છે. કેટલાક પ્રકાંડ એ ખોરાકનો સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રસર્જનના કાર્યો કરે છે. તો કેટલાક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરી અને માંસલ દળદાર બને છે. આ ઉપરાંત આધારનું પણ કાર્ય કરે છે. રક્ષણ માટે પણ કેટલાક વિશેષ રૂપાંતરો જોવા મળે છે. અને વાનસ્પતિક પ્રસર્જકો જે વાનસ્પતિક પ્રસર્જનનું કાર્ય કરે છે. બરાબર. તો એના પછી આપણે જોઈએ તો આ આપણે જોયું પ્રકાંડ એટલે શું અને એના મુખ્ય કાર્યોની વાત કરી, એના જુદા જુદા ભાગોની પણ આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈએ પ્રકાંડના વિશિષ્ટ કાર્યો. અને આ વિશિષ્ટ કાર્યો માટે પ્રકાંડના રૂપાંતરણો કેવા હોય છે એ જોઈએ. તો પ્રકાંડ તેના સામાન્ય કાર્યો ઉપરાંત કેટલાક વધારાના કાર્યો કરે છે અને આ કાર્યો માટે તે રૂપાંતર પામે છે. જેમ કે પહેલું જોઈએ તો ખોરાક સંગ્રહ માટે પ્રકાંડના રૂપાંતર. તો એમાં પહેલું ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે ગાંઠા મૂળી. તો અહીંયા આદુ, હળદર, જમીનકંદ અને અળવી એ ભૂમિગત પ્રકાંડ છે. ભૂમિગત એટલે કે જમીનની અંદર હોય એવા, જેમ કે આ આદુ છે. પછી તમે જોઈ શકો છો બટાટા છે. બરાબર. આ ઉપરાંત જમીનકંદ અને અળવી એ ભૂમિગત એટલે કે જમીનની અંદર જે છે એ હોય છે. તે ખોરાકનો સંગ્રહ કરી અને અનિયમિત આકારની ગાંઠ બને છે. અહીં જોઈ શકાય છે ખોરાકનો સંગ્રહ કરે છે, અનિયમિત આકારની ગાંઠ બને છે. તે ગાંઠો આંતરગાંઠો, સલ્કી પર્ણો અને અસ્થાનિક મૂળ ધરાવે છે. બરાબર. અહીંયા આપણે આગળ જોયું કે ગાંઠ કે જે જ્યાંથી પર્ણો ઉદ્ભવે છે તેને આપણે શું કહીશું? ગાંઠ. બે ગાંઠ વચ્ચેનું અંતર અને આપણે આંતરગાંઠ કહીએ છીએ. તેમજ ખૂબ જ નાની સૂક્ષ્મ જે છે પર્ણમય રચનાઓ આપણે એને સલ્કી પર્ણો તરીકે ઓળખીએ છીએ. અસ્થાનિક મૂળ એટલે શું? તો ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી જ્યારે મૂળનું નિર્માણ થતું હોય ત્યારે આપણે એને અસ્થાનિક મૂળ કહીશું. બરાબર છે. તો આ ધરાવે છે. મિત્રો ઘણી વખત આવું પણ પૂછાય છે કે જે આદુ છે, પછી બટાટા છે કે આ હળદર છે, એ જમીનની અંદર હોવા છતાં એ મૂળ નથી. એનું કારણ શું? તો હંમેશા પ્રકાંડી ગાંઠ આંતરગાંઠ જેવી રચનાઓ ધરાવતું હોય છે અને એના આધારે જ આપણે એને પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો ગાંઠા મૂળની અંદર આદુ, હળદર, જમીનકંદ અને અળવી, બરાબર, એ ભૂમિગત પ્રકાંડ અને તે ખોરાકનો સંગ્રહ કરી છે અને અનિયમિત આકારની ગાંઠ જેવું બને છે. અને તે ગાંઠ આંતરગાંઠ, સલ્કી પર્ણ અને અસ્થાનિક મૂળ ધરાવે છે. બીજું છે ગ્રંથિલ. તો અહીં બટાટામાં ભૂમિગત પ્રકાંડ ઉપર આવેલા જે સલ્કી પર્ણોની કક્ષમાંથી ઉદ્ભવતી શાખાઓના ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ કરી ગોળ કે અંડાકાર રચના કરે છે. આ જે રચના છે એને આપણે ગ્રંથિલ તરીકે ઓળખીએ છીએ. આ જે બટાટા છે એની સપાટી પર ખાડાઓ હોય છે જેમને આંખ કહે છે. તમે અહીં જોઈ શકો છો આ જે રચના છે આંખની, બરાબર છે, તેમાં કલિકા હોય છે જે વાનસ્પતિક પ્રસર્જનનું એટલે કે પ્રજનનનું કાર્ય કરે છે. બરાબર. ત્રીજો પોર્શન છે વજ્રકંદ. બરાબર. તો અહીંયા સુરણ એ એનું ઉદાહરણ થશે, જે ગાંઠા મૂળીનું સંઘનિત સ્વરૂપ છે. અહીં તમે આકૃતિ જુઓ
ગાંઠામૂળીનું આ ઉદાહરણ તમે જોઈ શકો છો. આ બધી જ ગાંઠામૂળીઓ ભેગી થઈ અને એનું સંઘનિત સ્વરૂપ થયેલું હોય એવું આપણને લાગે છે. ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ એને આપણે શું કહીશું? વજ્રકંદ. અને ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે સૂરણ. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર ગાંઠામૂળીની અંદર આદુ આપણને આપ્યું છે. આ જે રચનાઓ છે ગાંઠ જોઈ શકાય છે, એના ઉપર આવેલી કલિકાઓ જોઈ શકાય. અને અહીં જુઓ અસ્થાનિક મૂળ. અસ્થાનિક મૂળ કેમ? કેમ કે અહીંયા પ્રકાંડની ગાંઠ અને આંતરગાંઠના ભાગોમાંથી આ મૂળની રચના ઉત્પત્તિ થાય છે અને એટલા માટે એને શું કહીશું? અસ્થાનિક મૂળ તરીકે ઓળખીએ છીએ. ગ્રંથિલ અથવા તો બટાટાની અંદર આપણે જોઈ શકીએ આંખના ભાગો, ફૂટતી કલિકાઓ, અને ત્રીજી ઇમેજ આપણને વજ્રકંદની આપી છે. એના પછી આરોહણ માટે પ્રકાંડના રૂપાંતર. તો એમાં આવશે પ્રકાંડ સૂત્રો. બરાબર. પ્રકાંડની ઉપરથી આવી તમે જોઈ શકો સૂત્રમય રચનાઓ જે છે જોવા મળે છે. બરાબર. એને આપણે શું કહીશું? પ્રકાંડ સૂત્રો તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો કૃષ્ણકમળ, કોળું, કારેલા, તુંબરો, કાકડી વગેરેમાંથી પાતળી અને તરબૂચ, દ્રાક્ષનો વેલો વગેરેમાં કક્ષકલિકા વિકાસ પામી પાતળી અને કૂંતળાકાર અમળાયેલ દોરી જેવી રચનાઓ ઉત્પન્ન થાય છે. આ રીતે કૂંતળાકાર અમળાયેલ દોરી જેવી રચનાઓ ઉત્પન્ન થાય છે. બરાબર. અને એ શું કામ કરે છે? તો જે આધાર સાથે વીંટળાઈને વેલાને ઊંચે લઈ જવામાં મદદ કરે છે, આરોહણમાં મદદ કરે છે એમ કહી શકાય. આરોહણ, તમે શબ્દ પર્વતારોહણ સાંભળેલો છે. પર્વતારોહણ એટલે શું? પર્વત ઉપર ચડવું એને શું કહેવાય? પર્વતારોહણ. પર્વતારોહણમાં પર્વત પ્લસ આરોહણ. એમ અહીં આરોહણ એટલે શું? અહીં શું ભાષા થશે કે આધાર સાથે વીંટળાઈ અને વેલાને ઊંચે લઈ જવામાં મદદ કરે છે. એને આપણે શું કહીશું? આરોહણ. આવી વનસ્પતિઓને સૂત્રારોહી વનસ્પતિઓ કહે છે. પ્રકાંડ શું કરે છે? આવા સૂત્રો ઉત્પન્ન કરે છે જે કોઈ આધાર સાથે વીંટળાઈ અને એને ઊંચે લઈ જવામાં મદદ કરે છે. બરાબર. એના પછી રક્ષણ માટે પ્રકાંડના રૂપાંતરોની વાત કરીએ તો પ્રકાંડ કંટક એ એનું ઉદાહરણ થશે. પ્રકાંડની જે કક્ષકલિકા છે એ ક્યારેક કાષ્ઠીય, સીધી અને તીક્ષ્ણ અણીદાર રચનામાં ફેરવાય છે. તમે અહીં જોઈ શકો છો. બરાબર. પ્રકાંડનું કંટકમાં રૂપાંતરણ આ જે કંટક છે એ તમે જોઈ શકાય છે. આ જે કક્ષકલિકા છે એ કક્ષકલિકા ક્યારેક શું થાય છે? કાષ્ઠીય, સીધી, તીક્ષ્ણ અણીદાર રચનામાં ફેરવાય છે. આ રીતની રચના. બરાબર. તેને આપણે પ્રકાંડ કંટક કહે છે. તેઓ ચરતા પ્રાણીઓ સામે વનસ્પતિને રક્ષણ આપે છે. કોઈ ચરતું પ્રાણી અહીંયા આવે છે ત્યારે કાંટાઓ જોઈ અને એને ખાવાનો પ્રયાસ કરશે નહીં. બરાબર. એટલે ચરતા પ્રાણીઓ સામે રક્ષણનું કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે લીંબુ, બોગનવેલ વગેરે. બરાબર. અહીં આપણને ઇમેજની અંદર જોઈ શકાય છે પ્રકાંડ કંટકની રચના. બરાબર. જે રક્ષણ સાથે સંકળાયેલ છે. એના પછી આપણે વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાંડના રૂપાંતરો. હવે પ્રશ્ન થાય, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોણ કરે છે? તો પર્ણ કરે છે. બરાબર. હવે આ પર્ણનું કાર્ય પ્રકાંડને કરવાની જરૂર કેમ પડી? એનો મતલબ એ થાય કે જ્યાં જે વનસ્પતિની અંદર પર્ણ ગેરહાજર હશે
અને પર્ણની રૂપાંતર અન્ય કોઈ રચનામાં થયેલું હશે એવી સ્થિતિમાં પ્રકાંડ એ પ્રકાશ સંશ્લેષણ કરશે. તો અહીંયા ઉદાહરણ છે પર્ણકાર્ય સ્તંભ, બરાબર, ફાયલોક્લેડ ઇંગ્લિશમાં કહેવાય. તો જે શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓ છે, હવે શુષ્ક પ્રદેશ હોય ત્યાં જો વનસ્પતિ પર્ણ ધરાવે તો શું પરિસ્થિતિ થાય? તો જમીનમાંથી શું થાય? પર્ણ હોય તો બાષ્પોત્સર્જનની ક્રિયા થશે, બરાબર. પર્ણ હશે તો શું થશે? બાષ્પોત્સર્જનની ક્રિયા થશે જ. બાષ્પોત્સર્જન થશે તો શું થશે? જમીનમાંથી પાણીને જે છે ખેંચવાનો પ્રયાસ થશે, પણ જમીનમાં પાણી છે જ નહીં અથવા તો ખૂબ જ ઓછું છે, બરાબર, ઓછું છે. પરિણામે શું થાય? બાષ્પોત્સર્જન પોષાય નહીં આવી વનસ્પતિઓને. પરિણામે જે શુષ્ક પ્રદેશની વનસ્પતિઓ છે પર્ણની જગ્યાએ શેમાં ફેરવાઈ જાય? કંટકમાં ફેરવાઈ જાય, કંટકમાં રૂપાંતર પામી જાય, બરાબર. તો આવી શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ તીક્ષ્ણ જેમ કે ફાફડા થોર કે માસલ નળાકાર જેમ કે યુફોર્બિયા રચનાઓમાં રૂપાંતરિત થાય છે, બરાબર. અહીં પ્રકાંડ તીક્ષ્ણ એટલે કે ફાફડા થોરમાં ફેરવાય છે કે માસલ નળાકાર રચનામાં ફેરવાય છે જેમ કે યુફોર્બિયાની અંદર, અને તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે. હવે પ્રકાંડ હરિતદ્રવ્ય ધરાવે એટલે એનો મતલબ કે પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરશે અને પ્રકાશ સંશ્લેષણ કરવા એ સક્ષમ હોય છે. તેને પર્ણ કાર્ય સ્તંભ કહેવાય. એટલે કે પર્ણનું કાર્ય પ્રકાંડ કરવા સક્ષમ બને છે એને આપણે શું કહીશું? પર્ણ કાર્ય સ્તંભ. ઉદાહરણ તરીકે ફાફડા થોર, યુફોર્બિયા અને કલક, બરાબર છે. તો એને આપણે ઇમેજ દ્વારા સમજવાનો મિત્રો પ્રયાસ કરીએ. તો મિત્રો અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો યુફોર્બિયા, બરાબર, કે જેની અંદર જે પ્રકાંડ છે એ હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ બને છે, બરાબર છે. આ ઉપરાંત આપણે જોઈએ તો ફાફડા થોર જે તમે અહીં જોઈ શકો છો, ઓપોન્સિયા અથવા તો ફાફડા થોર છે, બરાબર. તો અહીંયા પણ આ જે આખું પર્ણ કાર્ય સ્તંભ ફાયલોક્લેડ તમે જોઈ શકો છો. જે પ્રકાંડ છે એ લીલું બની અને હરિતદ્રવ્ય ધરાવે છે, બરાબર, અને જે પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ બને છે. અને ત્રીજું જે ઉદાહરણ આપણે જોઈએ છીએ કલક. અહીં તમે જોઈ શકો છો કે આ રીતનું આખું જે પ્રકાંડ છે એ પર્ણ જેવું જ કાર્ય કરે છે, હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. તો આ જે રચનાઓ થઈ એને આપણે શું કહીશું? પર્ણ કાર્ય સ્તંભ. 3 ઉદાહરણો આપણે જોયું, 3 ઉદાહરણો દ્વારા આપણે વાત કરી. પર્ણ જેવું જ કાર્ય કરતું આ સ્તંભમય રચના, બરાબર, જેને આપણે એટલે કે પર્ણ જેવું જ કાર્ય જે પ્રકાંડ કરે છે એને આપણે શું કહીશું? પર્ણ કાર્ય સ્તંભ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો પર્ણ કાર્ય સ્તંભ એટલે શું મિત્રો તમને સમજાઈ ગયું. હવે છેલ્લું જોઈએ વાનસ્પતિક પ્રજનન માટેના પ્રકાંડના રૂપાંતરો. તો કેટલીક વનસ્પતિઓમાં જમીનની નીચે તરફની ગાંઠોમાંથી પ્રકાંડે લાંબી, પાતળી, સીધી અને નબળી શાખાઓ ઉત્પન્ન કરતો હોય છે, બરાબર. તો એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો અહીંયા આપણે બુકમાં આપેલા કેટલાક ઉદાહરણો યાદ રાખવાના છે. જેમ કે ઘાસ અને સ્ટ્રોબેરી. તો ઘાસ અને સ્ટ્રોબેરી વગેરે જેવી કેટલીક વનસ્પતિઓના જે ભૂગર્ભીય પ્રકાંડ છે એ નવા નિકેતો કે જે ભાગો તરફ પ્રસરણ પામે છે અને જૂના ભાગો નાશ પામે ત્યારે નવા ભાગોનું નિર્માણ થતું જોવા મળે છે. તો આ ઘાસ અને સ્ટ્રોબેરીની અંદર જોવા મળે છે. બીજું છે ફુદીનો અને જુઈ. એની અંદર શું થાય છે? તો મુખ્ય ધરીના તલ ભાગમાંથી
ઉપર તરફ પાતળી પાર્શ્વીય શાખાઓ ઉદ્ભવે છે, બરાબર, એટલે કે વિકસે છે. અને હવાઈ રીતે આ શાખાઓ વિકસ્યા બાદ કમાન આકારે નીચે તરફ વળી અને જમીનના સંપર્કમાં આવતી હોય છે. અહીં આપણે સમજીએ તો ધારો કે આ મુખ્ય ધરી છે એના તલ ભાગમાંથી ઉપર તરફ પાતળી પાર્શ્વીય શાખાઓ વિકસે છે અને જે હવાઈ ભાગમાં પરથી કમાન આકારે આ રીતે નીચે વળી અને જમીનના સંપર્કમાં આવતી હોય છે, બરાબર છે. તો આ રીતે ત્યાંથી જે છે એ નવા છોડનું નિર્માણ કરશે એમ કહી શકાય. એના પછી આપણે જોઈએ જળ શૃંખલા અને જળકુંભી. આ બંને જલીય વનસ્પતિઓ છે, બરાબર. એની અંદર ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો ધરાવતી ગાંઠ અને મૂળનો ગુચ્છ જોવા મળે છે. ટૂંકી આંતરગાંઠો હોય છે એટલે કે બે ગાંઠ વચ્ચેનું અંતર ખૂબ જ નજીક હોય છે. ધારો કે આ જલીય વનસ્પતિ છે એટલે પાણીની અંદર જોવા મળે છે, બરાબર. તો આ રીતે પાણીની અંદર જોવા મળતી આ જે વનસ્પતિઓ છે એમાં ટૂંકી આંતરગાંઠો હોય છે, બે ગાંઠ વચ્ચેનું અંતર જે છે એ નજીક હોય છે. તો એના પરથી પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો ધરાવતી. ગુલાબવતનો મતલબ શું થાય? જેમ ગુલાબની અંદર ઘણી બધી એક જ ગાંઠમાંથી ઘણી બધી જ્યારે પાંખડીઓ ઉત્પન્ન થાય છે, એ જ રીતે અહીંયા પણ આ વનસ્પતિઓની અંદર એક જ ગાંઠમાંથી ઘણી બધી પાંખડીમય રચનાઓ ઉત્પન્ન થાય છે, બરાબર. એને આપણે શું કહીશું? ગુલાબવત પર્ણો ધરાવતી ગાંઠ અને મૂળનો ગુચ્છ જોવા મળે છે, બરાબર. મૂળ અહીંયા ગુચ્છમાં જોવા મળે છે આવી રીતે. તો આ જે રચનાઓ છે એને આપણે બુસ્તારિકા તરીકે ઓળખીએ છીએ, જે પાણીની અંદર જોવા મળે છે, બરાબર. જળ શૃંખલા અને જળ કુંભીમાં. ત્યારબાદ જમીનની નીચે અહીં આપણે જોઈએ તો કેળા, અનાનસ અને ગુલદાઉદી. એની અંદર શું થાય છે તો મુખ્ય પ્રકારના તલપ્રદેશ અને ભૂગર્ભીય ભાગમાંથી પાર્શ્વીય શાખા ઉદ્ભવે છે. એટલે કે જમીનની નીચ જે પાર્શ્વીય શાખાઓ છે એની નીચે આડી વિકાસ પામે છે અને ત્યારબાદ ત્રાસી થઈ અને ઉપરની તરફ બહાર આવે છે અને પર્ણપ્રરોહમાં વિકસે છે. ત્યાંથી પર્ણપ્રરોહમાં વિકસે છે. ઓકે. તો આ રીતે મિત્રો આપણે પ્રકાંડના વિશિષ્ટ કાર્યોનો અભ્યાસ કર્યો. તો આ વિશિષ્ટ કાર્યોમાં આપણે પહેલું જોયું ખોરાક સંગ્રહ માટેના પ્રકારના રૂપાંતરો, જેની અંદર ગાંઠામૂળી, ગ્રંથિલ, જે છે વજ્રકંદ એના વિશે જોયું. ત્યારબાદ આપણે આરોહણ માટે પ્રકારના રૂપાંતરોની વાત કરી, જેની અંદર પ્રકાંડ સૂત્રો વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે રક્ષણ માટેના પ્રકારના રૂપાંતરોની વાત કરી, જેની અંદર પ્રકાંડ કંટકની આપણે વાત કરી. અને ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકારના રૂપાંતરની વાત કરી, જેમાં પર્ણ કાર્ય સ્તંભ એટલે શું એ તમને ઇમેજ દ્વારા સમજાવ્યું. અને છેલ્લે વાનસ્પતિક પ્રજનન માટે પ્રકારના રૂપાંતરો, જેની અંદર આપણે કેટલાક ઉદાહરણો દ્વારા એની સમજૂતી આપી, બરાબર છે. તો આજે આપણે પ્રકાંડના સામાન્ય અને વિશિષ્ટ કાર્યોને સમજવાનો મિત્રો પ્રયાસ કર્યો છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પર્ણ વિશે અભ્યાસ કરીશું. આવજો મિત્રો.